નમસ્કાર મિત્રો, ટીવાય બીએસસી સેમિસ્ટર 6માં ફાઉન્ડેશન કમ્પલસરી ઇંગ્લિશમાં આપણે અગાઉના રેગ્યુલર લેક્ચરમાં 3 શોર્ટ સ્ટોરીનો અભ્યાસ કર્યો હતો. ઓનલાઈન એજ્યુકેશનમાં 3 શોર્ટ પોએમ બાકી છે, તે આપણે પરિપૂર્ણ કરશું. જો આજે આપણે ફર્સ્ટ પોએમ ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ, દુનિયા ભૌતિકવાદી બની ગઈ છે, એ સરસ પોએમનું કાવ્યનું આપણે અભ્યાસ કરશું. ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ ઇઝ રિટન બાય વિલિયમ્સ વર્ડસવર્થ. વિલિયમ્સ વર્ડસવર્થ દ્વારા લખાયેલી આ એક સુંદર કાવ્ય છે, દુનિયા ભૌતિકવાદી બની ગઈ છે. વિલિયમ્સ વર્ડસવર્થ was born on 1770 and he was died on 1850. વિલિયમ્સ વર્ડસવર્થનો સમયગાળો 1770થી 1850નો છે. વોઝ બોર્ન ઇન કોકરમાઉથ, વેસ્ટ કમ્બરલેન્ડ, ધ બ્યુટિફુલ લેક ડિસ્ટ્રિક્ટ ઓફ ઇંગ્લેન્ડ. એ વેસ્ટ કમ્બરલેન્ડના કોકરમાઉથમાં એક સુંદર ઇંગ્લેન્ડના તળાવવાળા જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. હી વોઝ ક્લોઝ ટુ એસટી કોલરિજ. એ એસટી કોલરિજના નજીકના મિત્ર હતા. ધ ફેમસ ઇંગ્લિશ પોએટ એન્ડ ક્રિટિક, જે એસટી કોલરિજ પ્રખ્યાત અંગ્રેજી કવિ અને વિવેચક હતા. ધ રિઝલ્ટ ઓફ ધેર લોંગ એન્ડ ક્રિએટિવ ફ્રેન્ડશીપ વોઝ ધ પબ્લિકેશન ઓફ ધ જોઇન્ટ વોલ્યુમ ઓફ પોએટ્રી, ધ લેરિકલ બેલાર્ડ, 1798. એના પરિણામે તેમની લાંબી અને સર્જનાત્મક મિત્રતાથી તેમને જે એક જોઈન્ટ ગ્રંથ, જે પોએટ્રીનો જે છે લેરિકલ બેલાર્ડે 1798માં એના પરિણામે તેમને પ્રકાશિત કર્યો. ધ સિમ્પલ સબ્જેક્ટ એન્ડ પ્લેન ડિક્શન, સરળ ભાષા અને સરળ શબ્દો ઓફ ધ પોએમ કાવ્યના ઓફ લેરિકલ બેલાર્ડ ઇનિટિએટેડ અ ન્યૂ એરા ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ પોએટ્રી. એના કારણે એક ઇંગ્લિશના કાવ્યના ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત થઈ. વિચ કેમ ટુ બી નોન એઝ ધ રોમેન્ટિક એજ, જેને રોમાન્ટિક યુગ તરીકે ઓળખવામાં આવ્યો. વર્ડસવર્થ લેડ સ્ટ્રેસ ઓન ધ ઇમ્પોર્ટન્સ ઓફ નેચર. વર્ડસવર્થ એ ભાર મૂકે છે પ્રકૃતિ પર ભાર મૂકે છે, પ્રકૃતિના મહત્ત્વ પર ભાર મૂકે છે. એન્ડ ધ સિમ્પલ લાઈફ, અને સામાન્ય જીવન પર ભાર મૂકે છે. આજે દુનિયા ભૌતિકવાદી બની ગઈ છે, એટલે તે પ્રકૃતિ તરફ ફરો, પ્રકૃતિ તરફ પાછા ફરો, પ્રકૃતિ તરફ એના પ્રકૃતિના મહત્ત્વ પર વિશેષ ભાર મૂકે છે. એન્ડ ફેલ્ટ ધેટ, અને એવી અનુભૂતિ કરી કે પોએટ્રી શુડ બી રિટન ઇન લેંગ્વેજ ઓફ ઓર્ડિનરી પીપલ. કાવ્ય જે છે એ લોકોના સરળ શબ્દો અને ભાષામાં લખાવી જોઈએ. સમ ઓફ હિઝ મેજર વર્ક્સ, એમના કેટલાક મુખ્ય અહીંયા કાર્યો પણ છે કે જેમણે લખેલું. ધ પ્રેલ્યુડ, લાઇન્સ કોમ્પોઝડ ફ્યુ માઇલ્સ એબોવ ટિન્ટર્ન એબી, એન્ડ ઓડ ઓન ધ ઇન્ટિમેશન્સ ઓફ ઇમોર્ટાલિટી, એ એમના પ્રખ્યાત લખાણું મુખ્ય કાર્ય છે. ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ, દુનિયા ભૌતિકવાદી બની ગઈ છે, આ કાવ્ય ઇઝ વન ઓફ હિઝ મોસ્ટ પોપ્યુલર સોનેટ, એ તેમની સૌથી એક લોકપ્રિય સોનેટ છે. ઇટ ઇઝ મિડિટેટિવ, એ મિડિટેટિવ છે. એન્ડ લેસ સ્ટ્રેસ ઓન ગોઈંગ બેક ટુ નેચર, અને પ્રકૃતિ તરફ પાછા ફરવાનું તે આહવાન કરે છે. હિયર ધ પોએટ લેમેન્ટ્સ ધ ઇવિલ ઓફ મટીરિયલિઝમ, અહીંયા કવિ જે છે એ ભૌતિકવાદી તરફ ખરાબ અનિષ્ટનું રુદન કરે છે. વિચ હેવ મેડ અસ ઇનસેન્સિટિવ ટુ ધ બ્યુટી ઓફ નેચર, કે જેણે આપણને પ્રકૃતિ તરફના સૌંદર્યને માણવા માટે અસંવેદનશીલ બનાવ્યા છે. ધ પોએટ એક્સપ્રેસેસ ડિસ્ટન્સ ફોર કન્ટેમ્પરરી સિવિલાઇઝેશન એન્ડ પ્રેઝેસ ધ પ્રિમિટિવ રિલિજન્સ ઓફ નેચર વર્શિપ. કવિ અહીંયા જે સમકાલીન જે સંસ્કૃતિ છે તેને યાદ કરે છે, એન્ડ પ્રેઝેસ, અને તેના વખાણ કરે છે. તેના પ્રાથમિક પાયાના કુદરતના જે પૂજાનો ધર્મ જે છે તેને યાદ કરે છે. એટલે અહીંયા જે કાવ્ય સોનેટ જે છે, સરસ મજાનું કવિએ પ્રકૃતિ વિશે અને પ્રકૃતિના મહત્ત્વને દર્શાવતું એક પોએમ લખ્યું છે. જો સોનેટની શરૂઆતમાં કવિ કહે છે, ધ વર્લ્ડ
ઇઝ ટુ મચ વિથ અસ. દુનિયા ભૌતિકવાદી બની ગઈ છે. દુનિયા મારી નજીક વિશેષ છે કહેવાનો અર્થ. દુનિયા ભૌતિકવાદી બની ગઈ છે. લેટ એન્ડ સૂન, મોડા કે વહેલા. ગેટિંગ એન્ડ સ્પેન્ડિંગ, ગેટિંગ એટલે પ્રાપ્ત કરવામાં અને સ્પેન્ડિંગ મીન્સ વાપરવામાં. લોકો આજે વાપરવામાં અને પ્રાપ્ત કરવામાં જેમ કે ભૌતિકવાદી બની ગઈ છે. વી લે વેસ્ટ અવર પાવર, આપણે આપણી શક્તિઓને વેડફી રહ્યા છીએ. લિટલ વી સી, આપણે થોડુંક જ જોઈએ છીએ. ઇન નેચર, પ્રકૃતિમાં. ધેટ ઇઝ અવર, કે જે ખરેખર આપણું છે એ આપણે થોડુંક જ પ્રકૃતિમાં જે આપણું છે, સારું છે, પ્રકૃતિ જીવન જીવવા જેવી છે તેને આપણે જોતા જ નથી અને આપણી શક્તિઓ આપણે બરબાદ કરી રહ્યા છીએ. વી હેવ ગિવન અવર હાર્ટ અવે, આપણે આપણું હૃદય પણ વેચી દીધું છે, સોંપી દીધું છે. અ સોર્ડિડ બુન, અધમ મીન્સ કે એક એવી અપકૃત્ય કરવામાં, અધમ ગંદુ કાર્ય કરવામાં, એવા મીન્સ હૃદયને પણ આપણે વેચી દીધું છે અધમ કાર્યો કરવામાં. ધીસ સી, તમે જુઓ આ સમુદ્ર. ધેટ બેર્સ હર બોઝમ ટુ ધ મૂન, આ સમુદ્ર પણ પ્રકૃતિ પ્રમાણે ચાલે તો એ સમુદ્ર પણ ચંદ્રની સામે પોતાની છાતી ખુલ્લી મૂકે છે. ધ વાઇન્ડ્સ ધેટ વિલ બી હોલિંગ એટ ઓલ અવર, આ પવન છે એ પવન પણ આખો દિવસ જે ફૂંકાતો હોય, ઓલ અવર આખો કલાક જે સુસવાટા કરતો હોય. એન્ડ આર અપ ગેધર્ડ નાઉ લાઇક સ્લીપિંગ ફ્લાવર, એ પણ રાતના સમયે જ્યારે પ્રકૃતિ બદલાય ત્યારે તે ફૂલોની જેમ સૂઈ જાય છે. ફોર ધીસ, આના માટે. ફોર એવરીથિંગ, એ બધી ચીજ વસ્તુ માટે. વી આર આઉટ ઓફ ટ્યુન, આપણે આ રાગની બહાર છીએ, આપણે ટ્યુનની બહાર છીએ. એટલે પ્રકૃતિમય બનીને આપણે જીવન જીવતા નથી, એની ટ્યુનની બહાર છીએ, આઉટ છીએ. ઇટ મૂવ્સ અસ નોટ, આપણે તેમાં રાંચતા નથી. ગ્રેટ ગોડ, હે મહાન ઈશ્વર. આઈ વુડ રેધર બી અ પેગન, શોક્ડ ઇન અ ક્રીડ આઉટવર્ડ, હે મહાન ઈશ્વર, હું એમ કે અનવિશ્વાસુ, અંધશ્રદ્ધાળુ બનીશ, એક પેગન બનીશ, જૂની પ્રસ્થાપિત માન્યમાં માનનારો વ્યક્તિ બનીશ અને એવી માન્યતાને પોષીશ. સો માઇટ આઈ સ્ટેન્ડિંગ ઓન ધીસ પ્લીઝન્ટ લે, અને ઘાસના મેદાન પર ઊભો દર્શન કરીશ. હેવ ગ્લિમ્પસીસ, અને એવા દર્શન કરીશ, એવી નજર નાખીને. ધેટ વુડ મેક મી લેસ ફોરલોન, કે જેથી મને ઓછી એકલતા લાગશે. હેવ સાઇટ ઓફ પ્રોટેસ્ટ, અને હું પ્રોટેસ્ટના દર્શન કરીશ. પ્રોટેસ્ટને જે ફ્રોમ ધ સી, રાઇઝિંગ ફ્રોમ ધ સી, અને સમુદ્રમાંથી જે ઊભા થતા, જાગતા, એ ઉઠતા પ્રોટેસ્ટ જે દેવતા છે તેને જોઈશ. એટલે કે એક જૂની પરંપરામાં પ્રોટેસ્ટ જે સમુદ્ર દેવતા છે, જે ધારે તેવું રૂપ ધારણ કરી શકતા એવા દરિયાઈ દેવ પ્રોટેસ્ટને હું નિહાળીશ, જોઈશ. ઓર હિયર, અને સાંભળીશ. ઓલ્ડ ટ્રાઇટન, અને પેલા જૂના પુરાના ટ્રાઇટન કે જે શંખ ફૂંકીને દરિયાના મોજાને શાંત કરતા હતા, એને ટ્રાઇટનને સાંભળીશ. ઓર હિયર ઓલ્ડ ટ્રાઇટન બ્લો હિઝ વિધર્ડ હોર્ન, કે જે તેમના ટ્રાઇટનને શંખ ફૂંકતો પણ હું તેમને સાંભળીશ. એટલે અહીંયા કવિ જે એવું બનવા માગે છે કે જે પુરાણી માન્યતાના આધારે છે, જૂની પરંપરામાં જે પ્રકૃતિમય જીવન જીવાતું હતું એવી જીવન જીવવાની પોતે ઈચ્છા વ્યક્ત કરે છે. આજની આ વૈજ્ઞાનિક અને જે કૃત્રિમ દુનિયામાં પોતાને જીવવું ગમતું નથી. જે આડેધડ પ્રકૃતિનો નાશ થાય છે એ પ્રકૃતિમાંથી પાછા ફરી અને જૂની માન્યતાને એ વિશેષ પોષવાનું અને તે માન્યતામાં જીવન જીવવા માટેની ઈચ્છા કવિ અહીંયા વ્યક્ત કરે છે. તો વિલિયમ્સ વર્ડસવર્થે અહીંયા પ્રકૃતિનો એક સરસ સંદેશ આપતી આ સોનેટની રચના કરી છે, જે આપણા સિલેબસમાં સિલેક્ટેડ છે, જે આપણે પ્રિપેર કરશું. થેન્ક્સ ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ.